નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રી મિત્રો, હું છું રાહુલ સર ફ્રોમ આરાધના કોચિંગ સેન્ટર. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે તમામ વિદ્યાર્થીઓ ધોરણ 10 ના જે છે ક્લાસીસના એમણે આજે એક્ટિવિટી નિમિત્તે ભાગ લીધો છે અને તેઓ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ સ્પીચ રજૂ કરવા માંગે છે. આપણે તે બધાનું આપણે તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ છીએ અને તમે પણ ઘરે બેસીને તે સ્પીચ ધ્યાનથી સાંભળજો. તમામ વિદ્યાર્થીને હું શુભકામના પાઠવું છું. થેન્ક યુ. મારું નામ પાટેલ શ્રદ્ધા રાજેન્દ્ર છે. હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. હું આરાધના કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરું છું. આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે હું हिंदी में स्पीच आपका मांगू छूँ. गुरु के बिना ज्ञान नहीं, ज्ञान के बिना कोई महान नहीं. भटक जाता है जब इंसान, तब गुरु ही देता है उसे ज्ञान. ईश्वर के बाद कोई है तो वो गुरु. दुनिया से जो वाकिफ कराता है वो गुरु. हमारी कमियों को जो बताता है वो गुरु. हमें इंसानियत जो सिखाते हैं वो गुरु. हमें जो अच्छा इंसान बना दे वो गुरु. हमारे अंदर एक विश्वास जगा दे वो गुरु. इसीलिए तो कहते हैं गुरु के बिना ज्ञान नहीं, ज्ञान के बिना कोई महान नहीं. મારું નામ પ્રાપ્તિ છે. હું ધોરણ 10માં આરાધના કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરું છું. હું ગુરુ પૂર્ણિમા વિશે મરાઠીમાં સ્પીચ બોલવા માંગુ છું. गुरु पौर्णिमा हिंदूचा एक प्रसिद्ध क्षण आहे. तो आषाढ महिन्यात पौर्णिमाच्या दिवशी साजरा केला जातो. आपल्या शिक्षक बंधुराष्ट्र कृतज्ञता व्यक्त करण्यासाठी हा सण साजरा केला जातो. याला व्यास पौर्णिमा देखील म्हटले जाते. प्रत्येकाला हे माहीत आहे की वास्तविक जीवनात गुरु किंवा शिक्षकाची भूमिका खूप महत्त्वाची आहे. या दिवशी हिंदू आपल्या शिक्षक बंधुराष्ट्र खूप आदर दर्शवतात. મારું નામ રાઠોડ અર્પિતા છે. હું ધોરણ 10માં આરાધના કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે સ્પીચ કહીશ. ગુરુ એટલે શું? ગુરુ એટલે જ્ઞાનનો પ્રકાશ. ગુરુનું મહત્ત્વ આપણે બોધકથા કે પુસ્તકમાં વ્યક્ત કરી શકતા નથી. કેવી રીતે કોઈ વ્યક્તિનું જીવન ગુરુની મદદથી, ગુરુની દયાથી અને ગુરુના માર્ગદર્શનથી તે પથ્થર જેવું જીવન આપણને અનમોલ હીરો બનાવી દે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ગુરુ હોય છે જે સત્યના માર્ગ પર ચાલતા શીખવાડે છે. ગુરુ તેના જીવનમાં પવિત્ર, સદાચારી અને નિર્મળ બનાવી દે છે. તેને શીલવંત બનાવે છે. તેનું આપણે ઋણ ક્યારેય ચૂકવી શકતા નથી. આપણે ગમે તેટલી તેમની સેવા કરીએ પણ આપણે તેમનું ઋણ નથી ચૂકવી શકતા. શિષ્ય પણ આજ્ઞાચારી હોવો જોઈએ. જ્યારે ગુરુ બીમાર હોય છે ત્યારે શિષ્ય સેવા કરે છે અને જ્યારે શિષ્ય બીમાર હોય છે ત્યારે ગુરુ સેવા કરે છે. આ ગુરુ પૂર્ણિમાના દિવસે આપણને ગુરુને સન્માન આપવું જોઈએ. પ્રિય ભાઈઓ અને ભાઈની બહેનો, મારું નામ નાગરદિવાસ પરેશભાઈ છે. હું ધોરણ 10 આરાધના કોચિંગ સેન્ટરમાં ભણું છું. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર હું તમને નાનકડી સ્પીચ રજૂ કરવા માંગુ છું. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ વૈ નમઃ. અર્થાત ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહેશ છે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. તેવા ગુરુને હું વારંવાર નમસ્કાર કરું છું. આપણા જીવનમાં સૌ પ્રથમ આપણા ગુરુ આપણા માતા પિતા હોય છે, જે આપણને બધી ચીજ વસ્તુ અપાવે છે, જે બધા આપણને સંસ્કારો શીખવે છે. બીજા ગુરુ હોય છે આપણા શિક્ષક ગુરુ, જે આપણા જીવનના અંધકારના માર્ગને પ્રકાશ તરફ લઈ જાય છે. ગુરુ શબ્દનો અર્થ જ એ થાય છે કે જે લઘુ નથી. આપણા જીવનમાં આપણને જે વસ્તુ નવી શીખવ્યા અથવા આપણા જીવનને મદદરૂપ બને તે આપણા ગુરુ કહેવાય છે. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું મારા બધા ગુરુઓને વંદન કરું છું. મારું નામ ગમારા ભાવેશ કિરણભાઈ છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. હું આરાધના કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરું છું. ગુરુ પૂર્ણિમાના દિવસે હું એક સ્પીચ રજૂ કરવા માંગુ છું. ગુરુ પૂર્ણિમા અષાઢી સુદ પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા ગુરુનો ખાસ દિવસ હોય છે. મહાભારતના રચિયાતા વેદવ્યાસનો જન્મદિવસ હોવાથી આપણે ગુરુ પૂર્ણિમા દિવસ ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા ગુરુનો ખાસ દિવસ હોય છે. જેમ આપણા જન્મદિવસમાં આપણો ખાસ દિવસ હોય છે, એમ આજે ગુરુ પૂર્ણિમામાં ગુરુનો ખાસ દિવસ હોય છે. મહાભારતમાં એકલવ્ય અને ગુરુ વિશે વાત કરવામાં આવી હતી. તે તેમને જોઈ અભ્યાસ સાંભળતા, બોલતા અને તેનો અભ્યાસ કરી ગુફામાં ગુરુદ્વારની મૂર્તિ દ્વારા તેઓ અભ્યાસ કરતા હતા. એક દિવસે એકલવ્ય ગુરુદ્વાર સાથે પકડાઈ ગયા હતા. તે તેની પાછળ ગયા હતા. તે ભોગે ત્યારે અર્જુને તીર ચલાવે તેની પહેલાં તો એકલવ્યએ તેને સૂરી નાખ્યું હતું. આ જોઈને આ ગુરુદ્વાર તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આને ખાલી જોઈને સાંભળતા આટલું બધું આને આવડી ગઈ. પછી તારા ગુરુ કોણ છે? પછી તે કહે છે કે મારા ગુરુ તમે જ છો. પછી તું મને દક્ષિણા શું આપીશ?
તો તે કહે છે કે તારા હાથનો એક અંગૂઠો કાપીને મને આપી દે. પછી તે તેનો સ્વીકાર કરી લે છે અને તે તેનો અંગૂઠો કાપીને આપી દે છે, કારણ કે તે એને આખા વિશ્વમાં ધનુર્ધરમાં વિશેષ બનાવવા માંગતા હતા. આથી તેણે એકલવ્યનો અંગૂઠો માંગી લીધો હતો, તેથી એક અર્જુન આખા વિશ્વમાં શ્રેષ્ઠ ધનુર્ધર બની જાય. આપણા જીવનમાં ત્રણ ગુરુ હોય છે. પહેલા તો જે આપણે ચાલતા બોલતા શીખવાડે છે માતા પિતા. બીજા જે આપણને શિક્ષણ આપે તેનું હું વંદન કરું છું. જે વ્યક્તિ આપણને કંઈ પણ શીખવાડે છે તે સમય તે આપણો ગુરુ બની જાય છે. આવતીકાલે આપણે મોટા થશું ત્યારે આપણા મા બાપ અને સર અને મેડમની વાત યાદ આવશે કે આપણે ભણી લીધું હોત તો આજે આપણે ગરીબ ન હોત. આથી ભણતર એ જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે. ભણતર આપણા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. તે ખરેખર જ્ઞાનને વિચારથી તે ખરેખર ઘટતું નથી પણ વધે છે. આ જ્ઞાનને વધારવાવાળા આપણા સાક્ષાત ગુરુ હોય છે.